થેલેસેમિયા જે છે બેટા જનરલી એ આજકાલ મેરેજ પહેલા ને એ બધા પહેલા બી કરાવવામાં આવે, એટલે બે માઇનર પેરેન્ટ હોય તો સંતતિમાં મેજર આવી શકે. આપણે ગુજરાતમાં અમુક કમ્યુનિટીમાં થેલેસેમિયા નેચરલી વધારે જોવા મળે છે. ઓકે, તો સી આ આપણે વાત કરીએ થેલેસેમિયા. દેહિક પ્રચ્છન્ન જ છે એટલે જનીન કયા લેશું આપણે, બરાબર. હવે આનું તમને પેડિગ્રી આપ્યું નથી, બટ બેટા ક્વેશ્ચનમાં પૂછેલું છે આપણને. એટલે જો લેટ્સ સે કે હવે જો આ બેટા આ શું લાગે છે, આ પિતૃઓ છે ને આ સંતતિ છે. આ ડોટ છે એટલે આ કેવા બેટા વાહક છે કે નહીં, સાચી વાત કે નહીં? હા સર. તો વાહક તો સાવ જેટલા ડોટ વાળા જે છે નહીં, આ જો આ બધા વાહક છે ને બેટા. હા સર. એટલે જો વાહક આપ્યો હોય ને દેહિકમાં તો બહુ ઈઝી થઈ જાય. હવે આ દેહિક આ કેવા હશે, વાહક છે એટલે વિષમયુગ્મી હશે ને? હા સર. તો શું થાય કે જે કેવો જનીન પ્રકાર આવે? આવું થાય ને બેટા કે નહીં? હા સર. હવે આ કેવું હશે, રોગકારક કેવું હશે? આ ફિમેલ માદા રોગકારક છે, કેવી હશે? સ્મોલ ટી. પછી આ કેપિટલ ટી સ્મોલ ટી. પછી આ કેપિટલ ટી સોરી સર સ્મોલ ટી સ્મોલ. આ કેપિટલ ટી. ઓકે, અહીંયા જો વાહક આપ્યું છે ને બેટા એટલે આ કેપિટલ લેશું આપણે, બરાબર. વાહક ના આપ્યું તો ગમે તે લઈ શકે, આપણે તો આનું જ કામ હોય, બરાબર. એટલે રોગગ્રસ્ત કયું આવશે તો કે ખાલી જે આવું હશે તે જ, બરાબર. બાકી આ તો વાહક આવશે, આ બંને તો વાહક એટલે પોતે રોગી નહીં હોય. તો અરે તો આયુષ્ય ક્વેશ્ચન એ પૂછેલો છે, આનું આ પેડિગ્રી થાય, ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, આપણે કર્યું છે એટલે આપણને આવડે. ક્વેશ્ચનમાં પૂછેલું છે, બરાબર. ઓકે, સમજજે. આમાં થશે શું, આની વાત કરીએ આગળ. તો આના માટે જવાબદાર શું છે કારણ, તો કે વિકૃતિ અથવા લોપ. વિકૃતિ ની કયા પ્રકારની? તો લોપ થશે, બરાબર. એટલે હિમોગ્લોબિન જે છે એમાં બે શૃંખલા હોય ને, બરાબર. તો એમાંથી શું થાય, આલ્ફા ટુ બીટા ટુ આપણે ભણ્યા છીએ. તો આલ્ફા ને બીટા બે અલગ અલગ છે એટલે 4 ટોટલ હશે, પણ આલ્ફા બીટા બે અલગ અલગ છે. તેમાંથી એકનું સંશ્લેષણ ઘટશે, ગમે તે એક શૃંખલાનું સંશ્લેષણ ઘટશે, બરાબર. હવે આમાં થશે શું કે એક શૃંખલાનું સંશ્લેષણ ઘટે એટલે આ સમસ્યા કેવી થઈ બેટા, મેં તને કીધું એમાં માત્રાત્મક થશે ને. હા, માત્રાત્મક, બરાબર. આ યાદ રાખજો, આગળ પાછળનો ઉપયોગ આવશે. એટલે હવે આમાં કેવું છે કે આ આપણને ખ્યાલ છે કે મુખ્ય રીતે આલ્ફા અને બીટા જેને અસર કરે એના પ્રમાણે આ હોઈ શકે. લોપ એટલે આમાં મેઇનલી થશે શું કે લોપ થશે, વિકૃતિ. લોપ એટલે તને ખ્યાલ છે કોઈ દૂર થઈ જશે. તો આલ્ફા શૃંખલામાં થાય તો આપણે શું કહીએ એને બેટા? આલ્ફા થેલેસેમિયા. બીટામાં થાય તો બીટા થેલેસેમિયા, બરાબર. એટલે આ રીતે આપણે આ ડિવિઝન જે છે એ કર્યા છે. ઓકે, તો આ તો તને ખ્યાલ, આ બધું લોપ ને બધું થાય પૂછે છે. આલ્ફા બીટામાં શું થશે હું એની વાત કરું છું, બરાબર. આલ્ફા બીટામાં શું થશે હું એની વાત કરું છું. આ જૂની ટેક્સ્ટ બુકમાં નતું બેટા, નવી ટેક્સ્ટ બુકમાં જ આવે, ગયા વર્ષે એડ થઈ છે, બરાબર. આલ્ફા થેલેસેમિયા જે છે એમાં શું થાય તો કે એમાં કઈ ચેઇન અસર, તો કે આલ્ફા ગ્લોબિન. હિમોગ્લોબિનમાં 2 છે તેમાં આલ્ફા ગ્લોબિન શૃંખલાને અસર થશે.
બરાબર. પછી આના માટે બેટા બે જનીન જવાબદાર છે. આના માટે બેટા બે જનીન જે છે એ જવાબદાર છે. કયા કયા? તો કે એક તો આવે HbA1 અને બીજું આવે બેટા HbA2. આલ્ફા પરથી એ. બરાબર. હવે આ કયા રંગસૂત્ર પર લોક હશે? આનું સ્થાન જે છે ને આ બંને જનીનનું કયા રંગસૂત્ર પર છે? તો કે રંગસૂત્ર નંબર 16 કે 16 પર. બરાબર. દરેક મધર અને ફાધર દૈહિક છે ને એટલે બંનેમાં જોવા મળશે. બરાબર. હવે બેટા આમાં એવું કીધું છે કે એટલે આનું થશે શું બેટા? આ લોકો એવું કહે છે કે આના માટે એક વાક્ય છે ચોપડીમાં કે આમાં લોપ કે વિકૃતિ, લોપ અથવા વિકૃતિ એક અથવા ચાર જનીન જે છે, એક અથવા ચાર જનીન ના લીધે આલ્ફા થેલેસેમિયા હશે. તો આવું કેમ કહેવા માંગુ બેટા? આનો શું મીનિંગ? કે એક અથવા ચાર કેમ કીધા? જનીન તો બે જ છે, એક અથવા ચાર કેમ કીધા? અહીંયા એવું કીધું. ભૂલ છે આ લોકોની કે બીજું કોઈ લોજિક છે? અર્ધીકરણ આવડે તો આન્સર આવડે. કેમ આવું કીધું આવ્યું છે? શું આવશે બેટા આન્સર? સર જનીનનું જે અર્ધીકરણ થાય ત્યારે એના જનીન જનીનનું થોડું અર્ધીકરણ થાય. અર્ધીકરણ તો રંગસૂત્રનું થાય ને બેટા, કે નહીં? હા, તો પછી રંગસૂત્રનું અર્ધીકરણ તો શું થાય એમાં? આવું કેમ કીધું? આ મેં તને એક હિન્ટ આપી બેટા આગળ અહીંયા. આયુષી પિતૃઓ બે હોય ને, નર ને માદા, કે નહીં? હા સર. હા, મેં તને અને કીધું કે બંનેમાંથી બે બે આવશે ને બેટા, કે નહીં? હા સર. એટલે હા, એક સેટ મધર નો આવે, એક સેટ ફાધર નો આવે. તો આમાં એક માં કે એક થી વધારે માં તો જેટલા જનીન વધારે અસર થાય એટલા આલ્ફા ગ્લોબિન ઓછા બનશે. એટલે આમાં સામાન્ય રીતે થશે શું કે આલ્ફા ગ્લોબિન શૃંખલાનું સંશ્લેષણ જે હશે એ ઘટશે ને બેટા? એટલે આ એકમાં થાય કે જેટલી વધારે જનીન અસરગ્રસ્ત થાય એટલું સંશ્લેષણ ઘટે. એટલે 2 માં 1 માં 3 માં 4 માં બરાબર ગમે એટલું થાય તેનાથી આ રોગ થઈ શકે, એનાથી આ રોગ થઈ શકે. ક્લિયર એટલું? હા બરાબર. આલ્ફા થેલેસેમિયાની વાત. હવે આપણે વાત કરીએ છીએ બીટા થેલેસેમિયા. એટલે આમાં શું અસર થશે બેટા? બરાબર. તો બીટા થેલેસેમિયા માટે બેટા શું જવાબદાર છે? ખાસ કરીને આપણે વાત કરીએ તો આના માટે કયો જનીન જવાબદાર છે? તો આના માટે જનીન છે ને રંગસૂત્ર 11 પર હશે. પેલામાં 16 પર હતું. નામ શું છે? તો કે આપણે એને શું કહીએ છીએ? HB બીટા કે HBB. HBB જ કહીએ બીટા. આ લોકો HBB ટેક્સ્ટબુકમાં લખ્યું છે. આપણે જ લેવું પડશે. HBB થી આપણે ઓળખવું. તો આ નર અને માદા બંનેનું રંગસૂત્ર 11 પર હાજર હશે. આમાં જો બેટા એવું વાક્ય છે કે વિકૃતિ થશે એક અથવા બે જનીનમાં, તો બી એના લીધે બીટા ગ્લોબિન નું સંશ્લેષણ ઘટશે. બીટા ગ્લોબિન નું સંશ્લેષણ ઘટશે. બરાબર. તો આવું અહીંયા બી એક બે શું કામ કીધું બેટા? આના માટે
હા એક જ જણ. એ એક જ છે તો એક નર માં આવે એક માદામાંથી આવે ને સંતતિ. હા એક માદા. હા સર. એટલે આમાં મેઇનલી હા. થેલેસેમિયામાં થાય શું બેટા એનિમિયા થાય અને હિમોગ્લોબિન જે છે એ ઘટી જાય એનિમિયા એટલે હિમોગ્લોબિન ઘટી જાય. હવે જો આમાં કેવું હા. હોય કે આમાં બે જણીન અસરગ્રસ્ત હોય ઓકે ફાધર માં બે મધર માં હોય તો છોકરામાં થેલેસેમિયા સંપૂર્ણ આવશે ને તો સર્વાઈવ જ નહીં કરી શકે એટલે કે બ્લડ હા આપવું હંમેશા એટલું હિમોગ્લોબિન જે છે એ ઘટી જશે. એટલે મેરેજ પહેલા થેલેસેમિયા ટેસ્ટિંગ કમ્પલસરી છે. અમિતાભ બચ્ચન ની એડ પણ આવતી બધા ટીવીમાં જોયું તો બસો. એટલે આ બધા કેમ કે આપણે ત્યાં ગુજરાતમાં લોહાણા કમ્યુનિટી છે સિંધી લોકો છે એ લોકોમાં થેલેસેમિયા વધારે જોવા મળે છે જેનેટિકલી. બરાબર તો એ લોકોમાં જેનેટિકલી એનિમિક હોય થેલેસેમિયા માઇનર એટલે કે બે માઇનર પેરેન્ટ્સ ભેગા થાય તો 50% જનીન અસરગ્રસ્ત થશે. એટલે કેવું હોય કે આઈડિયલી એક કે બે જનીનમાં પ્રોબ્લેમ તો વાંધો નહીં આવે પણ ચારમાં તકલીફ હોય તો પ્રોબ્લેમ થાય ને તો બે જનીન મધર ના હોય બે ફાધર ના હોય પછી બે માઇનર હોય તો સંતતિમાં 50% ચાન્સ રહે. જેમ કે જો લેટ્સ સે કે આ એક ફાધર છે ઓકે પિતા છે અને આ મધર છે તો આનો ક્રોસ કરીએ થેલેસેમિયા બંને માઇનર થયા વિષમ યુગ્મી એટલે માઇનર થયા એટલે વાહક થયા ને. હા સર. તો બેટા સંતતિમાં તું જોઈશ તો સંતતિમાં કેટલો ચાન્સ રહે આમાંથી ક્રોસ કરીએ તો જો આ જ્યારે ભેગું આવશે ત્યારે ચાન્સ રહેશે ને બેટા. આમાં આ કન્ડિશનમાં વાંધો નહીં આવે આ કન્ડિશનમાં વાંધો નહીં આવે પણ આ 25% ચાન્સ રહેશે ને બેટા આઉટ થવાનો. હા સર. બરાબર એવું કહેવા માંગે છે બેટા. ખ્યાલ આવ્યો? હા સર. એટલે આપણે ગુજરાતમાં બહુ લોકોને આ તકલીફ છે જ ઓલરેડી. અમે તને વાત કરી બધી કમ્યુનિટીમાં નેચરલી એવું જોવા મળે દરેક કમ્યુનિટીમાં એવું કંઈક ઘણી બધી વર્લ્ડની કમ્યુનિટીમાં આવું છે. બરાબર તો આ બેટા કેવી સમસ્યા થઈ જો આમાં આલ્ફા કે બીટા ગ્લોબિન નું સંશ્લેષણ ઘટે એટલે આ માત્રાત્મક થઈ ને અને આ એનું પેડિગ્રી છે હા સર. એનું વંશાવલી થઈ બરાબર. હા સર. ક્લિયર? હા સર. હવે નેક્સ્ટ છે ફિનાઇલ કીટોનુરિયા. બરાબર હજુ આનું આપણે પેડિગ્રી લઈએ. બરાબર તો આ પેડિગ્રી આપી છે. હવે જો આમાં ફિનાઇલ કીટોનુરિયા છે એટલે આપણે શું લઈએ છીએ કેપિટલ પી અને સ્મોલ દૈહિક પ્રચ્છન્ન જ છે બેટા. તો આ કેવા હશે પિતૃઓ આયુષી? કેવા હશે કેપિટલ બેટા? સ્મોલ. હા બરાબર. કેપિટલ પી સ્મોલ. આ કેવું હા. હશે? હા કેપિટલ પી સ્મોલ પી. કેપિટલ પી પછી આ જે લખવું હોય તો ચલો આ કેવું હશે? કેપ. ના સ્મોલ પી ને કે નહીં? હા સર સ્મોલ. હા. પછી આ કેપિટલ પી સ્મોલ પી. એ આ પેઢીમાં જોવાનું જો અહીંયા અસરગ્રસ્ત આવ્યું ને તો આ કેવા હશે બંને? હા સર. ત્યારે જે આ અસરગ્રસ્ત આવશે સ્મોલ કેપિટલ પી પી સ્મોલ સ્મોલ. હા બરાબર. હા સર સ્મોલ પી એ સ્મોલ. આ સ્મોલ પી પછી આ સ્મોલ પી. કેપિટલ પી સ્મોલ પી. આ બંને કેવા હશે? કેપિટલ પી સ્મોલ. એક કેપિટલ પી રાખ્યું છે કેમ કે આ બી આવશે કોમ્બિનેશન.
હા સર. તો આ બી ક્વેશ્ચન પૂછેલો અને આ એનું ઓફિશિયલ પેડિગ્રી છે. ક્લિયર? આવડે આવું પૂછે તો? હા સર. હવે જો આપણે ફેનોલિપિટોનુરિયા વિશે ઓલરેડી એકવાર વાત કરી હતી બેટા આગળ. યાદ છે ને? શેમાં? શેમાં વાત કરી હતી બેટા? સર ફરીથી બોલ. ફેનોલિપિટોનુરિયા વિશે આપણે અગાઉથી વાત કરી હતી બેટા. યાદ છે શેમાં વાત કરી હતી આપણે એ વિશે? કયા ટોપિકમાં આપણે વાત કરી હતી બેટા? સર આગળના ક્રોસ. ના ના, એની પહેલા આખો ટોપિક સમજ્યા હતા આપણે. વાંચતી નથી લાગતી આવી છે. સર વાંચ્યું છે. પ્લિયોટ્રોપિઝમ ભૂલી ગઈ? યાદ આવ્યું? હા સર. ચયાપચયિક કાર્ય કરતા જનીન જે છે એમાં ખામી ચયાપચય. થાય તો શું થાય? આ બધા રોગ થાય ને, એક કરતા વધારે લક્ષણ જોવા મળે ને. હા સર. હા તો સિકલ સેલ એનિમિયા જે છે એ પણ બિંદુ વિકૃતિનું એક્ઝામ્પલ છે ને, એ પણ પ્લિયોટ્રોપિઝમમાં આવી શકે. અને ફેનોલિપિટોનુરિયા જે છે એ પણ પ્લિયોટ્રોપિઝમમાં આવી શકે. ખ્યાલ આવ્યો બેટા? હા સર. કેમ ભૂલી ગઈ હતી આવી? હા. એક જ મિનિટ. તો જો એ આપણે વાત તો કરીએ ટેક્સ્ટ બુક માંથી, ખાલી તને ફોટો મૂકી દઉં. સ્ક્રીનશોટ મૂકી દઉં. ઓકે બેટા. તો ફેનોલિપિટોનુરિયામાં જન્મજાત ચયાપચયિક ખામી છે દૈહિક પ્રચ્છન્ન. યાદ આવ્યું? જો આ વિશે આપણે આ બી વાત કરી હતી. હા સર. કયો ઉત્સેચક હા. હશે? ફિનાઇલ પીલા એલેનાઇન હા એલિનાઇન. હાઇડ્રોક્સાઇલેસ. બરાબર ને? હા આ ઉત્સેચક શું કરે? ફિનાઇલ એલેનાઇન એમાઇનો એસિડ છે એને શેમાં રૂપાંતરિત કરશે? ટાયરોસિનમાં. ટાયરોસિન. બરાબર. હવે આ ઉત્સેચક નહીં બને આમાં, એટલે આ ભેગું થશે અને શેમાં રૂપાંતરિત થાય? ફિનાઇલ પાયરુવેટ એસિડમાં. એટલે માનસિક નબળાઈ વગેરે આવશે અને મૂત્રપિંડમાં મૂત્ર પણ વધારે યુરિનમાં એ રિમૂવ થશે અને એમાં તમને કીટોન કાંઈ પણ જોવા મળશે. ડાયાબિટીક લોકોને બી એ જોવા મળે. તો યુરિનમાં જે છે જોવા મળશે. વાળ ઘટશે, રંજક દ્રવ્ય ઘટશે, મગજમાં ભેગું થશે ફિનાઇલેનાઇન, એટલે મગજની અંદર ભેગું થાય એટલે તમે કહી શકો કે માનસિક મંદતા કે મંદબુદ્ધિતા આવે. બરાબર બેટા? હા સર. ક્લિયર એટલું? હા. તો આ બી શેનું એક્ઝામ્પલ છે? તો કે દૈહિક પ્રચ્છન્ન. આપણે આગળ વાત કરીએ ને આ રીતે કે નહીં? હા સર. ક્લિયર હા. એટલું? હા. હવે બીજા દૈહિક પ્રચ્છન્નના એક્ઝામ્પલમાં તમને પૂછી શકે, પૂછેલું છે નીટમાં, એક આવે આલ્બિનિઝમ. એવા ઘણા લોકો જોયા છે કે જેની સ્કિન ભૂરી હોય, એકદમ ભૂરા લોકો જે કહીએ આપણે. બરાબર? જોયા હશે ઘણા લોકો. પછી આવે આલ્કેપ્ટોનુરિયા. તો આનો જનીન રંગસૂત્ર 11 પર હશે અને આ લોકોની અંદર કયો ઉત્સેચક નહીં હોય? ટાયરોસિન. આમાં ટાયરોસિન ઉત્સેચક ગેરહાજર, એટલા માટે એમનો આ ભૂરો રંગ થઈ જાય કમ્પ્લીટલી. મેલાનિન બનશે જ નહીં, ખૂબ ઓછું બનશે. આલ્કેપ્ટોનુરિયા ફેનોલિપિટોનુરિયા જેવું જ છે, ઓક્સિડેઝ ઉત્સેચકની ગેરહાજરીના લીધે થશે. ઓકે. પછી ઘણા લોકોને બ્લુ આંખો કહેવાય. ઓકે, બ્લુ આઈઝ બહુ જ એવું ગણાય કે યુરોપિયન લોકોને બ્યુટીફુલ ગણાય, સુંદરતામાં બહુ વધારો કરે એવું કે બધા. તો બ્લુ આઈઝ જે છે એ પણ દૈહિક પ્રચ્છન્નના લક્ષણ છે, પણ નુકસાનકારક નથી. કે મેલાનિન જે છે એનું પ્રમાણ ઓછું હશે. ગ્રીન ને બ્લુ કલર જે છે આપણે ઇન્ડિયન લોકોને ઓછી હોય, યુરોપિયન લોકો વધારે હોય. બ્લુ આઈઝ જે છે એવું કહેવાય કે લોકોને વધારે સુંદર બનાવે છે, બ્યુટીફુલ લાગે. ઐશ્વર્યા રાયની આઈઝ જે છે ગ્રીન છે એવું કહે છે. બરાબર? તો આ જે છે આ દૈહિક પ્રચ્છન્ન લક્ષણ છે.
ક્લિયર બેટા આટલું? તો આ બધા દૈહિક પ્રચ્છન્નમાં જ આવશે. આપણે દૈહિક પ્રચ્છન્નના હા. એક્ઝામ્પલ છે પૂછેલા છે આ આલ્બિનિઝમ અને આલ્કોહોલિઝમ. ઓકે, હા. તો આ બધા દૈહિક છે આયુષ. હવે આપણે વાત કરવાની છે લૈંગિક. આ બધા કેવા થયા? દૈહિક. હવે આપણે વાત કરવાની છે દહીં. લૈંગિક. લૈંગિક રોગો. બરાબર, આ દૈહિક બધા પૂરા દૈહિક પ્રચ્છન્ન પ્રભાવી આપણે ગઈકાલ લીધા. પ્રચ્છન્નમાં થેલેસેમિયા અને આ બધું આપણે આજે લીધું એડેનોમિયા. બરાબર, હવે આપણે લિંગ સંલગ્ન, ઓકે, કે જે અમુક ચોક્કસ લિંગને જ અસર કરશે. બરાબર, તો લિંગ સંલગ્ન કે લિંગ સંકલિત ની વાત કરીએ બેટા આપણે, તો એમાં શું આવશે? મેઇનલી આપણા સિલેબસમાં મેં તને કીધું એમ કયા આપ્યા છે? તો કે એક રંગસૂત્ર સંલગ્ન આપ્યા, અને એ બી આમાં બી પ્રભાવી પ્રચ્છન્ન બંને હોય શકે, પણ આમાં માત્ર એક રંગસૂત્ર પ્રચ્છન્ન જ આપ્યા છે. તો એની અંદર બે એક્ઝામ્પલ્સ છે. કયા કયા? કે એક તો આપ્યું છે રંગનતા અને બીજું આપ્યું છે હિમોફિલિયા. બરાબર, આપણા સિલેબસમાં આ લોકોએ આ જ વાત આપી. તને આ એક્સ અને વાય રંગસૂત્રની રચના ખ્યાલ હશે, તને એ બી ખબર હશે કે નરમાં એક્સ વાય હોય, હા. બધામાં શું હોય? એક્સ. બરાબર ને? આપણે વાત કરી રંગનતાની વાત કરીને પછી હિમોફિલિયાની વાત કરી. આયુષી, રંગનતા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ઓકે. રંગનતાની વાત કુછ સેટમાં પૂછે, નીટમાં પૂછે. હવે આના માટેના જનીન જે છે તને ખ્યાલ હોવો જોઈએ કે એક્સ રંગસૂત્ર પર જ હશે. ઓકે, આના જનીન જે છે એ એક્સ રંગસૂત્ર પર જ હશે. જનીન કયા કયા હોઈ શકે? કેપિટલ સી અને સ્મોલ સી. કેપિટલ સી અને સ્મોલ સી. બરાબર, સ્મોલ. હવે જો હા. જો બેટા અહીંયા આમાં તમને જનરલી લિંગ સંકલિત આપે ને આયુષ્ય, એમાં જનરલી તમને વાહક બતાડે છે. જો અહીંયા તો જોઈશ તમને વાહક બતાડ્યું છે. બરાબર, તો જો આ માદા છે એટલે વાહક હંમેશા વિષમ યુગ્મી હશે. બે એક્સ રંગસૂત્ર હશે ને, એટલે એક કેપિટલ સી હોય અને એક હા સર. સ્મોલ સી. સ્મોલ. તો નર છે, નરમાં એક જ હા. રંગસૂત્ર હોય, એટલે અહીંયા કેપિટલ સી હોય ને તો જ નર સામાન્ય હશે. એટલે આને તમે આવી રીતે બી લખી શકો, એક્સ સી વાય, અને આને તમે આવી રીતે બી લખી શકો. બરાબર, હા સર. આપણે હવે અહીંયા જો આ સામાન્ય છે, સામાન્ય માદા છે, વાહક અલગ બતાડી. સામાન્ય માદામાં બે કેપિટલ સી હશે ને બેટા? હા સર. વાહક માદા કેવી હોય? હંમેશા એક કેપિટલ સી અને એક કેપિટલ અને સ્મોલ સી. હા. સામાન્ય નર હંમેશા કેવો હોય? બરાબર, કેપિટલ સી વાય. અને હા. અસરગ્રસ્ત નર હંમેશા કેવો હોય? સ્મોલ સી વાય. સ્મોલ સી જો એક જ હોય ને નરમાં. જો આમાં ખાસ એ ધ્યાન હા રાખવાનું, સર. નરમાં તો એક જ એક રંગસૂત્ર હોય. બરાબર, એટલે એમાં તો આ હા સર. જે એકમાં આવી ગયું ફાઇનલ. આ કેપિટલ હોય તો નોર્મલ, સ્મોલ હોય તો અસરગ્રસ્ત. એટલે આ રંગન થશે. આમાં આ તો વાહક છે, વાહકમાં કઈ લક્ષણ નહીં. એટલે નર હંમેશા જનરલી અફેક્ટ થાય. આમાં એક વસ્તુ યાદ રાખવાની કે એક સંલગ્નમાં નર જે હશે એ નોર્મલી અસરગ્રસ્ત થશે. શું કામ બેટા? કે નરમાં એક જ એક રંગસૂત્ર છે ને, નરમાં જે એક જ. હા, એક જ રંગસૂત્ર. એટલે એક જ ચાન્સ મળે નરમાં. માદામાં તો બે એક્સ છે, એટલે અહીંયા સ્મોલ સી આવે તો અહીંયા કેપિટલ આવી જાય, વાંધો ન આવે ને પાછું. હા. ખ્યાલ આવ્યો? હા સર. તો આ આની હા સર. વંશાવલી, આ આની વંશાવલી.
બરાબર, નથી આપી પણ આપણને ખબર હોવી જોઈએ. હવે બેટા આમાં Okay. તકલીફ શું થાય એની વાત કરીએ આપણે. બરાબર, તો તને ખબર હોય તો 11મા માં ચેતાતંત્ર ભણાવ્યું તમને બેટા કે નહીં? ના સર, પાછળના પાઠ જ નહીં ચલાવે સર. અચ્છા, હવે જો સાંભળજો, મારી YouTube ચેનલ પર આપણે મેં લગભગ મને યાદ નથી, મેં કાનનું રચના મૂકી છે, આંખની પણ મેં મૂકી છે કે નહીં મને યાદ નથી, હું મૂકી દઈશ તો એમાંથી જોઈ લેજો, ડિટેલમાં લેક્ચર છે આખું. બરાબર, એમાં બધું Okay. સમજાવ્યું છે આંખનું, તો એ તને યાદ રહેશે. મેં મૂકી છે કે નહીં મને યાદ નથી, જોવું પડશે મારે, એક જ જોઈ લેવું જોઈએ. સર હું જોઈ કે મેં આ ગવર્મેન્ટ નહીં કરે, પણ ગવર્મેન્ટમાં તો યાર બેટા કેવું કે 2 લેક્ચરમાં પૂરું કરવાનું ચેપ્ટર, એટલે એમાં તો એટલું ડિટેલમાં નથી, કેમ કે આંખ અને કાનમાં તો કાનમાં ઓલમોસ્ટ 1.5 કલાકના એક લેક્ચર થાય જાય એમાં. સર મે બી કાનનું તો મૂકેલું છે. મેં જોયું તું, એટલે કમ્પ્લીટ નહીં આખું પણ જોયું તું. આ કાનનું તો મૂકેલું છે એ હું જોઉં છું. હા. કાનના 3 લેક્ચર છે, આંખનું નથી. આંખનું મૂકી દઈશ ચલો. ઓકે સર. નથી મૂક્યો હો બેટા. હવે જો બેટા આમાં રંગનતામાં શું થશે, તને આંખનું બધું 10માં આવતું ખ્યાલ હશે કે આપણી આંખમાં શંકુ કોષો અને દંડ કોષો, બરાબર? તો આમાં શું થશે કે 3 પ્રકારના શંકુ કોષો હોય આપણી આંખમાં. આપણે જે પણ રંગ જોઈએ બેટા, એ કયા કોમ્બિનેશન જોઈએ ખ્યાલ છે બેટા? તને ખબર છે કે રેડ, ગ્રીન અને બ્લુ, આપણે જે કઈ રંગ જોઈએ આ ત્રણના, હા બરાબર. તો શંકુ કોષો આ 3 પ્રકારના હતા. આમાં ખાસ કરીને રેડ અથવા બીજે ગ્રીન જે છે શંકુ કોષો, ઓકે, આ રેડ અથવા ગ્રીન શંકુ કોષો જે હશે, ઓકે, એમાં કોઈ ખામી થશે, તો એના લીધે થશે. એટલે પ્રોબ્લેમ શું થશે, આપણે રેડ અને ગ્રીન કલરને ઓળખી નહીં શકીએ. રેડ અને ગ્રીન કલર જે છે એને આ જે લોકોને રંગનતા થાય, આપણે શું આ જે લોકોને રંગનતા થાય એ લોકો જે છે એ આ રંગને ઓળખી નહીં શકે, બરાબર? તો ટેક્સ્ટ બુકમાં વાંચીશ તો નોર્મલી આ 8% નરને અસર કરે, એટલે માદા કરતા ઘણા ઓછા નરને. નરમાં એક જ એક્સ છે અને બાકી તો વાય છે, બરાબર? અને માદા તો માત્ર 0.4% જ અસરગ્રસ્ત થશે. શું કામ? કેમ કે એમાં 2 એક્સ છે ને બેટા, બંને છે. તો એમાં ચાન્સ રહે કે એકમાં ભૂલ આવી તો બીજામાં પાછું નોર્મલ થઈ જાય, બરાબર? જનીન કયા રંગસૂત્ર પર આવેલા છે આપણે ખ્યાલ છે કે આના રંગનતાના જનીન જે છે કયા એક્સ રંગસૂત્ર પર છે, બરાબર? ઓકે, હવે જો આમાં નોર્મલી સામાન્ય રીતે આ રોગમાં આમાં કેવું હોય કે સામાન્ય રીતે માદા નોર્મલી વાહક જ હશે. માદા જે હશે તે શું હશે? વાહક હશે. ક્લિયર? હા. હવે જો આમાં તમને ટેક્સ્ટ બુકમાં અમુક કન્ડિશન આપી છે, એ તારે વાંચવી પડશે. હું તને કન્ડિશન સમજાવું છું, બરાબર? ટેક્સ્ટ બુકમાં આપી છે, તને હું સમજાવતો વિરામ મૂકી દઉં છે, તારે વાંચતી ત્યારે ખ્યાલ આવે. એના ક્વેશ્ચન્સ ડાયરેક્ટ આપણને પૂછે છે.
હવે જો બેટા આ તો આપણે વાત કરી. હવે જો આમાં શું કહે છે કે નોર્મલી માતા કેવી હશે? વાહક. હવે સામાન્ય સમયમાં પુત્રી રંગન નહીં હોય, પણ એ ક્યારે રંગન થશે? કે જ્યારે માતા વાહક અને પિતા જે છે એ રંગન થશે. બરાબર. હવે આ કઈ રીતે બેટા? તો આ તમને ક્વેશ્ચન્સમાં બી બેટા પૂછે છે, તો એની જ આપણે વાત કરીએ છીએ. બરાબર. હવે જો બેટા સ્ત્રી કે માદા ક્યારે રંગન થાય? બરાબર. તો માદા જે છે એ રંગન થવા માટે આના જે પિતૃઓ જે છે, બરાબર, એમાં બી પિતા જે હશે એ તો કેવું હોય બેટા? કેવું હોઈ શકે? તો એ તો હંમેશા રંગન જ હોય ને, તો જ થાય. હા સર. અને માતા કેવી હોય તો એ રંગન થાય? કાં તો માતા જે છે રંગન હશે, અથવા માતા જે છે વાહક હોય તો એ શક્ય છે ને બેટા? હા સર. શું કામ? શું કામ? કેમ કે જો આ વાહક હોય તો આ સ્મોલ સી ના સ્મોલ સી આવે તો રંગન થશે ને. હા સર. રંગન સ્ત્રી ક્યારે થાય? જ્યારે બે સ્મોલ સી આવે ત્યારે જ થાય ને. બે સ્મોલ સી જનીન આવશે ત્યારે જ થશે ને બેટા. તો પિતા માટે આ કન્ડિશન, માતા જે છે કાં તો રંગન હોય કે કાં વાહક હોય તો જ પુત્રી જે છે એ શું થશે? રંગન. ક્લિયર બેટા? હા. હવે જો આમાં બીજી વસ્તુ કે આની અંદર હું સ્લાઇડ એડ કરું. ઓકે. હવે જો બેટા આની અંદર જનરલી આપણે વાત કરી તો જો આ લાલ રંગગંધતા, મતલબ કે લાલ રંગ નહીં ઓળખતા હોય, લાલ રંગના શંકુકોષોમાં ખામી હશે, બરાબર, તો એમાં શંકુકોષોમાં દ્રવ્ય હોય, રંજક દ્રવ્ય, જેમ કે એક આવે એરિથ્રોલેબ, એ લાલ રંગ માટે જ જવાબદાર છે. તો આમાં ઉણપ હશે તો લાલ રંગની રંગનતા થશે, એટલે લાલ કલર નહીં ઓળખી શકે બેટા. તો આને શું કહેવાય? ખ્યાલ છે? આને કહેવાય પ્રોટેનોપિયા. તો જે લાલ રંગનું જે દ્રવ્ય છે ને શંકુકોષોમાં, એ આ હશે. પછી જો ગ્રીન લીલા રંગનું હશે તો એને ડ્યુટેરેનોપિયા કહે. લીલા રંગ માટે જવાબદાર છે ક્લોરેબલ દ્રવ્ય. તો જે લાલ શંકુકોષની વાત કરીએ આપણે, આ ગ્રીન શંકુકોષની વાત કરીએ તો ક્લોરેબલ દ્રવ્ય છે. આવી બેટા હું ત્યાં ભણાવું છું ચેતાતંત્રમાં. આમાં શું થશે? લીલા રંગની રંગનતા થશે, બરાબર. તો આને શું કહીએ આપણે? ડ્યુટેરેનોપિયા. ઓકે, ક્લિયર? પછી બેટા બ્લુ રંગ, બરાબર, બ્લુ રંગની વાત કરીએ. શંકુકોષો આરજીબી હોય ને, તો આમાં આના લીધે જે રોગ થાય એને આપણે કહીએ, હા, એને કહેવાય શું કહીએ? એને કહીએ બ્લુ કલર બ્લાઇન્ડનેસ. ઓકે, બ્લુ રંગની રંગનતા, કે બ્લુ રંગ નહીં પારખી શકે. તો આને આનું બીજું નામ છે ટ્રાઇટેનોપિયા. આનું બીજું નામ છે ટ્રાઇટેનોપિયા. ક્લિયર બેટા? હા. હવે અહીંયા બેટા બીજી એક કન્ડિશનની વાત કરીએ તો પુત્ર રંગન ક્યારે થાય? એટલે વાહક માદા હશે, બરાબર, અને સામાન્ય નર હોય, બરાબર. આ શું છે? વાહક માતા, બરાબર, અને સામાન્ય પિતા, બરાબર. તો સંતતિમાં શું થઈ શકે? જ્યારે આ બે જનીન ભેગા આવે બેટા ત્યારે પુત્ર જે છે એ અસરગ્રસ્ત આવે ને. હા સર. રંગન આવશે. હા. એટલે આ ક્વેશ્ચન એ પૂછે. એટલે આમાં શું છે કે
વાહક માદાના સંતતિમાં નર પુત્રને 50% શક્યતા છે રંગન થવાની. 50% શક્યતા છે રંગન થવાની. ખ્યાલ આવ્યો? હા સર. બરાબર, એટલે આ બી તમને એઝ એ ક્વેશ્ચન પૂછી શકે. આયુષ્ય રંગનતા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રંગનતામાં આટલું છે બેટા. ઓકે સર. હવે આમાં આપણે લાસ્ટ લઈએ છીએ એટલે પેડિગ્રી વંશાવલી પૂરું થાય. હિમોફિલિયા. આયુષી નોટ્સ મોકલી છે, વાંચી છે કે નહીં તું? પેલી લાસ્ટ યર વાળી મેં તને. હા સર, એમાંથી જ કરીશ. હા સર. એટલે અમુક વસ્તુ જે એમાં નો હોય બેટા એ આપણે અહીંયા હું કરાવું એમ જો એડ કરી લેવાનું. બરાબર, ઓકે સર. એ જોતું રહેવાનું. એ તારી જવાબ. તમે તને કીધું ને દર વર્ષે થોડું ઘણું ચેન્જીસ કરું. એ નોટ્સ જે છે હા હા. આ લેટેસ્ટ છે લાસ્ટ યર ની, થોડા ઘણા ચેન્જીસ કરતો રહેતો. હવે જો કેમ કે બેટા આ વસ્તુ છે ને હું એમએસસી માં ભણાવું છું અને હું તમને ભણાવું, બીએસસી માં ભણાવું. બીએસસી માં એમએસસી માં થોડું વધારે જાય પણ બેઝિક પાછું કરાવું, એટલા માટે મારી નોટ્સ એક જ હોય, થોડા ઘણા ચેન્જીસ કર્યા રાખો. બરાબર, અમુક ટોપિક તમારે ન આવતા ના આવે, બાકી એ જ વસ્તુ જે છે હું દરેક લેવલે અલગ અલગ રીતે ભણાવું. કે મેઇન કન્સેપ્ટ તો જ એમાં બહુ બધા ડિટેલમાં આવે, એટલા માટે ચેન્જીસ થતા રહે એવી રીતે. બરાબર, હવે જો આવ્યું છે આમાં હિમોફિલિયાની આપણે વાત કરીએ તો લેટ્સ સે હિમોફિલિયા તને આપણે આમાં જનીન જે છે કેપિટલ H અને સ્મોલ h. બરાબર, હા. અને આ બી લૈંગિક કેવો છે? પ્રચ્છન્ન જ છે ને, એક સંકલિત જ છે. આ પણ કેવું છે હા બેટા? સર. એક સંકલિત. એક્શન. હવે જો આનું આપણે પેડિગ્રી લઈએ. ચલો આવી છે. હવે આ તો માદા છે વાહક, અને આ જનીને બેટા આપણે ખબર હોય છે કે આ પણ આવી રીતના એક્સ રંગસૂત્ર પર જ હશે. એક્શન. એટલે આ કેપિટલ H સ્મોલ h હશે ને બેટા? હા સર. આ કેવી હશે? આ કેવું હશે નર? કેપિટલ H અને વાય. સોરી, ઉભી રહે. આ વાહક અરે અસરગ્રસ્ત છે સર. પેડિગ્રી છે ને બેટા બીએસસી લેવલ ભણાવવામાં આવે, તમારામાં નથી આપ્યા પણ આપણે એના ક્વેશ્ચન પૂછ્યા છે એટલે બેટા પેડિગ્રી હું એ જ યુઝ કરું છું. બરાબર, ઓફિશિયલ પેડિગ્રી છે આ. બીએસસી એ એસવાય માં આવે ડિટેલમાં. હવે સી આ જે છે બેટા આ કેવું થાય? એક્સ એચ આ અસરગ્રસ્ત નર છે એટલે આ કેવું હોય બેટા? સ્મોલ h હશે ને? ક્લિયર? સ્મોલ h. હા સર. અને વાય રંગસૂત્ર તો હશે જ. વાય. હા સર. હવે આ કેવું હશે? સામાન્ય નર એટલે નરમાં તો એક જ ચાન્સ છે એટલે કેવું હોય બેટા? હા. કેવું કેપિટલ હોય? H. હા, આ સ્મોલ h તો આ કેપિટલ h. વેરી ગુડ. ચલો આ કેપિટલ H. પછી આ કેપિટલ H વાય. આ કેપિટલ H અને સ્મોલ h. એક્સ કેપિટલ H સ્મોલ h. હા, એક્સ બોલવાનું આમાં. એક્સ કેપિટલ H વાય. બરાબર. હા. તો બેટા આ કેવું આવશે? એક્સ સ્મોલ h. વાય. પછી આ એક્સ કેપિટલ H એક્સ સ્મોલ h. આ એક્સ કેપિટલ H વાય. આ એક્સ કેપિટલ H એક્સ સ્મોલ h.
ના બેટા આ તો કબડ એટલે જ આવશે ને, જો સામાન્ય છે માદા, વાહક બતાડ્યું છે, જો વાહક તો છે. હા સર, હા એટલે સામાન્ય. હા બરાબર, ખ્યાલ આવ્યો બંને બેટા? કેપિટલ. હા હા ઓકે. હવે જો આ રોગ ક્યારે થાય? હવે આમાંય સેમ કન્ડિશન છે ને બેટા, માદા ક્યારે અસરગ્રસ્ત થાય? કે જ્યારે જ્યારે આવું હશે ત્યારે. નર, હા આવામાં તો એ ને શું હશે? માદા વાહક. 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 નર તો બિચારો જે છે આવું હશે એટલે અસરગ્રસ્ત થઈ જ જશે, કેમ કે એમાં એક જ એક્સ રંગસૂત્ર છે. હા સર. માદામાં તો આ બંને સ્મોલ એચ આવશે ત્યારે અસરગ્રસ્ત થશે ને. હા સર. બરાબર. હવે હિમોફિલિયામાં થાય શું? હિમો એટલે રુધિર, ફિલિયા એટલે પ્રેમ, એટલે બ્લડ નીકળા રાખશે, રુધિર સ્ટોપ નહીં થાય. બરાબર, વાગશે તો રુધિર ગંઠાશે નહીં. બરાબર, એટલે આ કોની હારે સંબંધિત છે? આની હારે. હવે આમાં રુધિર ગંઠાવા માટેનું પ્રોટીન માટેનું જનીન જે હશે ને એમાં આ પ્રોબ્લેમ થશે. ઓકે, એટલે એના લીધે અસરગ્રસ્ત થશે, એટલે વાગશે તો બ્લડ સ્ટોપ જ નહીં થાય. તો માદા વાહક વિષમયુગ્મી હંમેશા વાહક હોય. આયુષી, લિંગ સંકલિતમાં વિષમયુગ્મી હંમેશા વાહક હશે, ખ્યાલ રાખજો. નર હંમેશા અસરગ્રસ્ત હશે. એટલે માદાની રોગગ્રસ્ત થવાની રંગઘનતાની જેમ સંભાવના નહીવત છે ને બેટા. તો માદા ક્યારે અસરગ્રસ્ત થાય? માતા વાહક અને પિતા. જ્યારે એટલે માતા કા તો શું પિતા હશે કે રંગ, કા તો આ કન્ડિશન હોય, કા તો માતા અસરગ્રસ્ત હોય, અને પિતા તો કેવા જોઈએ કમ્પલસરી? પિતા તો અસરગ્રસ્ત જ અસરગ્રસ્ત. જોઈએ ને, તો જ થાય ને. તો હા જ આ અને આ ભેગું આવી શકે ને બેટા. એટલે આ પિતા અને માતાની આ હા કન્ડિશન ની વાત કરી. યુકે ની ક્વીન જે છે વિક્ટોરિયા, ક્વીન વિક્ટોરિયા, એના ફેમિલીમાં મેન્ડેલિયન ડિસઓર્ડર જોવા મળતો હતો. અને કિંગ જ્યોર્જ આઈ થિંક 4th કે 6th હતો, એને બી આ રોગ હતો. એટલે ઘણા બધા એના ફેમિલીમાં જોવા મળતા હતા, કેમ કે એ લોકો આ રોગના વાહક હતા. એટલે આને રોયલ ડિસીઝ પણ કહેવાય, કેમ કે આ બ્રિટનની ક્વીનના ફેમિલીમાં જોવા મળે તો એને રોયલ ડિસીઝ પણ કહેવાય. ઓકે, કેમ કે રાજાઓના ફેમિલીમાં એમાં જોવા મળતો હતો. બરાબર બેટા, ક્લિયર એટલું? હા આ રોયલ હા ડિસીઝ એ પૂછે, રોયલ ડિસીઝ એ પૂછે છે, આ પણ પૂછે. હવે આમાં થશે શું? તો જો આવ્યું છે, મારું પરિવહન તંત્રનું લેક્ચર ડિટેલમાં મૂક્યું છે, એમાં રુધિર ગંઠાવાના કારકો વિશે મેં વાત કરી છે. તમે ભણ્યા છો રુધિર ગંઠાવાના કારકો બેટા 11th માં કે નહીં? ના સર, પાછળ રુધિર નહીં, બી ચેપ્ટર નહીં ચલાયા, જે પાછળનું નહીં ચલાયા બેટા. તે. અરે પણ આયુષી, આ તો 18મું ચેપ્ટર છે, આ નથી કરાવ્યું તમને? ના સર, પાછળના જે 16 થી હતા ને એ બધા 70% બાદ થયા હતા, બસ પરીક્ષા કેન્સલ થઈ ને એટલે નથી ચલાયા. જે અરે ચલાયા છે એક બે. ઓ બેટા, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જ નથી કરાવ્યા એમ. ચલો હવે જો, તો મારું લેક્ચર મૂકેલું છે આપણા ચેનલ પર, જોજે ડિટેલમાં. આ ચેપ્ટરના 3-4 લેક્ચર છે, બરાબર? 16, 17, 18, 19 બધાના મૂકેલા છે, બરાબર? હવે જો આ 16 નું નહીં, 17, 18, 19 ના મૂકેલા છે, 20 નું મૂકી, 21 નું મૂકેલું છે. હવે જો આયુષી, આમાં રુધિર ગંઠાવા માટે તો 13 કારક છે. કેટલા કારક છે? 13. એને આપણે રોમન નંબર થી બતાડીએ, 1 to 13 રોમન નંબર થી, આવી રીતે. બરાબર. હવે આમાં છે ને બેટા, એક હોય ફેક્ટર નંબર, ફેક્ટર કારક એટલે ફેક્ટર, બરાબર? ફેક્ટર નંબર 8 અને બીજું હોય ફેક્ટર નંબર 9. બરાબર. તો આ જે કારક છે ને બેટા, એનું નામ છે એન્ટી હિમોફિલિક ફેક્ટર. શું નામ છે? એન્ટી હિમોફિલિક. એટલે એને AHF પણ કહેવાય, અથવા આને બેટા એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન પણ કહેવાય. અને એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન કે આ પ્રોટીન છે. આ શું છે બેટા? ગ્લોબ્યુલિન એટલે પ્રોટીન જ થયું ને, બરાબર? એટલે હા રુધિર ગંઠાવા માટે જવાબદાર છે. એટલે આ નહીં બને બેટા, તો જે હિમોફિલિયા થશે તો શું થાય? હિમોફિલિયા થાય. આ નહીં હોય તો કયો રોગ થાય? હિમોફિલિયા. આપણે આગળ વાત કરીને હિમોફિલિયા. હિમોફિલિક. પછી હા 9 સર. નંબરનો જે કારક છે, બરાબર, એનું નામ છે, એને કહેવામાં આવે છે શું કહેવાય? ક્રિસમસ ફેક્ટર પણ કહેવાય. એટલે એક શોધકના રિલેશનમાં એને ક્રિસમસ કારક પણ કહેવાય. બરાબર. તો આમાં આનું આ જે છે એ કયું પ્રોટીન બનાવે? તો કે આપણે એને કહીએ પ્લાઝ્મા થ્રોમ્બોપ્લાસ્ટિક.
ત્રાક કણો જે હોય ને બેટા એમાં હશે. હા એટલે સર. આ નહીં હોય તો બી હિમોફિલિયા થાય, આ ના હોય તો બી હિમોફિલિયા થાય. એટલે હિમોફિલિયાના બે પ્રકાર છે, આને એ હિમોફિલિયા કે આને બી હિમોફિલિયા બી કહેવાય. એ તમને નહીં પૂછાતો બીએસસી માં આવે, જસ્ટ નોલેજ માટે. બરાબર? એટલે આ તમને પૂછી શકે બેટા કે કયું પ્રોટીન નહીં બને, તો જો આ ખાસ ખબર હોવી જોઈએ. આ ક્વેશ્ચન હતો એટલે. ઓકે. તો આના લીધે રુધિર ગંઠાશે જ નહીં અને બ્લડ રિલીઝ થયા રાખશે. બ્લડ રિલીઝ થયા રાખશે. બરાબર? હા સર. તો આટલું છે બેટા એક સંકલિતમાં. વાય સંકલિત તમને આપ્યા નથી, પણ હું એક બે વસ્તુ કહું, એક તને હું એવું નીટની એક્ઝામ પહેલા ફાઇનલી કરાવીશ. અત્યારે ખાલી એટલું યાદ રાખજે કે જે હાઇપરટ્રાઇકોસિસ નરમાં, હાઇપરટ્રાઇકોસિસ મેં તને કીધું હતું કે કાન પર જે વાળ ઉગે, બરાબર? તો કાન પર વાળ જે છે, આપણે એવું માને બધા કે જેના કાન પર વાળ ઉગે બહુ પૈસા વાળા. ઓકે, બરાબર? તો એ જે છે એ નરમાં જ જોવા મળશે આ લક્ષણ. માદામાં જોવા નહીં મળે, ફિમેલમાં જોવા નહીં મળે. બરાબર? એટલે કર્ણપલ્લવ પર જે વાળની હાજરી, આમ તો કાન પર ના કહેવાય, કર્ણપલ્લવ વધારે આઈડિયલ વર્ડ છે. બરાબર? તો ત્યાં જોવા મળશે. તો આ જે છે આ સેક્સ લિમિટેડ ટ્રેટ, એટલે લિંગ મતલબ લિંગ આધારિત જ છે. એટલે આ માત્ર નરમાં જોવા મળશે. એટલે આ વાય સંકલિત છે. બરાબર? આ કેવો છે બેટા? વાય રંગસૂત્ર સંકલિત. આ એક ક્વેશ્ચન છે. આ તમારી પ્રેક્ટિકલની મેન્યુઅલ તારી પાસે છે બેટા કે નથી? ના સર, નથી આવતા. મેં લિંક તો મોકલી હતી, આવી છે, તમે ડાઉનલોડ નહીં કરી એમાં, અથવા બારે સ્ટેશનરીમાં મળે છે. એ રાખજે, છેલ્લે કામ લાગશે. નીટમાં પૂછે છે એમાંથી. ઓકે. બરાબર? તો આ વાય લિંક એક એક્ઝામ્પલ થયું. એટલે લિંગ સંકલિતમાં આપણા સિલેબસ પ્રમાણે નોર્મલી શું થશે બેટા કે નર એક સંકલિત હશે તો નર જ અસરગ્રસ્ત થાય, માદા અસરગ્રસ્ત થશે નહીં. હિમોફિલિયામાં આપણે વાત કરી ગયા, રંગનતામાં વાત કરી. તો આયુષી વંશાવલી જે છે અહીંયા પૂરું થાય બેટા. વંશાવલી અહીંયા પૂરું થાય. બરાબર? આપણે ટોટલ તે જોયું હશે તો આપણે 7-8 અલગ અલગ પેડિગ્રી કરી. આટલું ક્યાંય કોઈ કરાવતું નથી. હા, મોટા મોટા કોચિંગ ક્લાસ અમદાવાદમાં ક્યાંય પૂછજે, કોઈ પણ જગ્યાએ 3 સુધી નથી કરાવતા. બરાબર? હા. આપણે આ ખ્યાલ હોવો જોઈએ. ઓકે. ક્લિયર? હા. સર, આ જે પેડિગ્રી છે એ બોર્ડમાં પૂછાય લખવાના? હા, ટેક્સ્ટ બુક વાળા પૂછે છે ને, સિકલ સેલ એનિમિયા વાળું, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી તમને બ્રોક. હા, 4 માર્કમાં પૂછે છે બેટા. બરાબર ને? ઓકે. ટેક્સ્ટ બુકમાં તો બે જ આપ્યા છે ને, સિકલ સેલ એનિમિયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. બે છે. હા. ગુજસેટમાં એ જ પૂછે. નીટમાં તમને આપી દે પેડિગ્રી તમારે ઓળખવાની. એટલે આ બધા નીટમાં પૂછેલા જ ક્વેશ્ચન મેં લીધા અહીંયા. એટલે ઓફિશિયલ પેડિગ્રી એને લીધી. આવું મૂકી દે, પછી કે કયું છે આ મૂકી દે, પછી કે કયું છે, તો આપણે ખ્યાલ હોવો જોઈએ ને બેટા. હા સર. બરાબર? એટલે આયુષી આજે આ બધા જ જે છે એ સરખા વાંચી લેજે. ઓકે? કાલે ચેપ્ટર પૂરું થઈ જશે. કાલે આપણે ટર્નર ને બધું લેશું, ચેપ્ટર પૂરું થઈ જશે. અને આ વંશાવલી બધી બેટા ક્લિયર રાખજે હવે, કેમ કે પછી ક્વેશ્ચન્સ કરશું આપણે. તને એક દિવસનો ટાઈમ આપે ત્યારે વાંચી લેવાય આખું ચેપ્ટર, પછી એના ક્વેશ્ચન્સ કરશું. બરાબર? ઓકે. સર, આજનો અને કાલનો લેક્ચર મેં પડે તો કાલે મૂકી આપશો YouTube પર? આયુષી હું જોઈ જાઉં બેટા, પણ કેમ કે છે ને હું હમણાં 3-4 દિવસ બહુ બિઝી રહીશ. એટલે હું ગઈકાલે બહારગામ ગયો હતો, હું ગઈકાલે આવ્યો પછી સવારે, એટલે હું શનિ રવિમાં બાકી મૂકી દઈશ શ્યોરલી. અને મને ટાઈમ મળશે તો હું આજે મૂકી દઈશ. હા સર. બરાબર? ઓકે સર. હું વધારે આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ.